થોડા દિવસ અગાઉ સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં પાટીદાર સમાજના મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાએ દારૂ અને સાયબર ફ્રોડના કેસમાં પકડવામાં આવતા આરોપીઓ પૈકી 50% પાટીદાર હોવાનું નિવેદન આપ્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો। અનેક પાટીદાર સંસ્થાઓ તેમજ સમાજના આગેવાનો મહિલા પીએસઆઈની વાત સાથે સહમત થયા। હવે ભાજપના દિગ્ગજ નેતા અને પાટીદાર સમાજના આગેવાન ગોરધન ઝડફિયાએ પાટીદાર સમાજમાં દારૂના દૂષણને લઈને ટકોર કરી। મહેસાણા જિલ્લાના કડી ખાતે 72 ચુવાડ કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્ન હતા, જેમાં ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન ગોરધન ઝડફિયાએ જાહેર મંચ પરથી પાટીદાર સમાજને ટકોર કરી। કહ્યું કે પાટીદાર સમાજમાં હવે સંસ્કારની જરૂર છે। મહેરબાની કરીને ઘરમાં પીળું પાણી રાખતા હોય તો બંધ કરી દેજો। તમને એવું લાગતું હશે કે આ 21મી સદી ચાલે છે, પરંતુ તમારા ઘરમાં રહેલી દીકરી અથવા પત્નીને એકવાર પૂછી જોજો, તેનું કેવું પરિણામ આવે છે। આપણે બધાએ બહારથી નહીં પણ અંદરથી સુધરવાની જરૂર છે। પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો। કદાચ તમને એવું લાગતું હશે તમે 21મી સદીમાં ગયા, પણ એ દીકરીને પૂછી જુઓ, એના પતિને પૂછી જુઓ, એની દીકરી નાનકડીને પૂછી જુઓ, આનાથી પરિણામ શું આવે છે। અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી, અંદરથી સુધરવાની જરૂર છે, બહારથી સુધરવાની કોઈ આવશ્યકતા નથી। તો ઝડફિયાએ શિક્ષણ પર ભાર મૂકતા કહ્યું કે પાટીદાર સમાજે સમાજની વાડીઓનું બાંધકામ બંધ કરવું પડશે અને શિક્ષણ પર ધ્યાન આપવું પડશે। હવે શિક્ષણ પર ભાર મૂકવાની જરૂર છે। સમાજમાં હવે સંસ્કારની જરૂર છે। સંસ્કાર વિનાની સંપત્તિ કોઈ દિવસ પરિવારને સુખી નહીં કરે। આપણા વડવાઓએ સંપત્તિ નહીં પણ સંસ્કાર આપ્યા હતા, તેની આ ઓળખ છે। ઓડી ગાડી લેવા બાપ દાદાની જમીન ન વેચતા, પેટ માટે જરૂર પડે તો જ વેચજો। જમીન તો આપણે હવે કાઢવા માંડે છે, રોડ પર છે એટલા મળે છે। આપણા બાપ દાદાએ જરૂર પડે તો વેચે, વાંધો નથી। આપણા બાપ દાદાએ ગીરો મૂકી હશે, જમીન દાગીના વેચ્યા હશે, પણ માને વેચવાનું પાપ નહોતું કર્યું, અને એના કારણે આપણે વારસામાં મળી છે। પેટનું પૂરું ના થાય તો વેચો, વાંધો નહીં, પરંતુ ઓડી ગાડી લેવા માટે મહેરબાની કરીને ના વેચતા। તો સુરતથી આ ચેપ્ટરની શરૂઆત થઈ હતી ઉર્વિશા મેંદપરા અને ત્યાર પછી ગોરધન ઝડફિયાએ પાટીદાર સમાજને ટકોર તો કરી, પરંતુ જો આવી જ રીતે દરેક સમાજના આગેવાનો આગળ આવીને પોતાના સમાજના યુવાનોને દૂષણથી દૂર રહેવા અંગે ટકોર કરીને જાગૃત કરે તો સમાજના ફેલાયેલો દૂષણ પર લગામ લગાવવામાં ઘણા અંશે મદદ મળી શકે। આજના યુવાન દારૂનું વ્યસન, ડ્રગ્સનું વ્યસન, ઓનલાઈન ગેમિંગની લત, જુગારની લત, તંબાકુ સિગરેટની લત, સટ્ટાખોરીની લત, આ તમામમાં ફસાયેલા છે। આ બધાના રવાડે ચડીને તેઓ ન માત્ર પોતાની પરંતુ પોતાના પરિવારને પણ જોખમમાં મૂકી રહ્યા છે, જે એક ગંભીર સમસ્યા। ઝડફિયા દ્વારા પાટીદાર સમાજ માટે કરવામાં આવેલી ટકોરને પાટીદાર સમાજના આગેવાનો તરફથી સમર્થન મળ્યું। ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી હસમુખ લુણાગરિયા, પાટીદાર સમાજના અગ્રણી ડોક્ટર પરસોત્તમ પીપળિયા, પાટીદાર આગેવાન લાલજી પટેલ, આ તમામનું નિવેદન સામે આવ્યું। આ આગેવાનોએ ઝડફિયાના નિવેદનને સમાજને ટકોર કરનારું ગણાવ્યું અને કહ્યું કે યુવાનોમાં ફેલાયેલા દૂષણને દૂર કરવાની કામગીરી માત્ર સમાજની જ નહીં પરંતુ તેમના પરિવારો અને તંત્રની પણ છે। લાલજી પટેલે કહ્યું કે સમાજના યુવાનોને અત્યારે મિલકત આપવાની જરૂર નથી, પરંતુ સંસ્કારોનું સિંચન કરવી જરૂર છે। યુવાનોએ જમીનો વેચવા કરતાં મહેનતથી સારું શિક્ષણ મેળવી આગળ વધવાની જરૂર છે। ગોરધનભાઈ ઝડફિયા સમાજના વડીલ છે, મુરબી છે અને આજ્ઞાકારી પણ છે। એમને જે વાત કરી એ યુવાનોને એક ટકોર માટેની વાત છે। બીજી વાત કે ઉર્વિશાબેને જે વાત કરી બીજા સમાજના આગેવાનો, હવે સમાજ જ આટલો મોટો અને બહોળો છે એટલે સ્વાભાવિક છે કે સમાજના લોકોને જ લાગુ પડતું હોય અને મોટી સંખ્યામાં એ દેખાતું હોય, એટલે પર્ટિક્યુલર પાટીદાર સમાજ જ આમાં છે એવું નથી, સર્વ સમાજના લોકો છે, પણ એક બોડી સંખ્યાના લીધે સમાજના લોકો બોડી સંખ્યામાં દેખાતા હોય એને ધ્યાને લઈ અને પાટીદાર સમાજના યુવાનોને એમને ટકોર કરી છે।
કે અત્યારે યુવાનોને કોઈ પણ સંજોગોમાં મહેનત કર્યા વગરની અથવા મહેનતવાળી કે જમીન વેચીને તમે મિલકત ના આપો, પૈસા ના આપો, તમે ફક્ત સંસ્કારનું સિંચન કરો તો જ તમારી મિલકત અને તમારી આબરૂ સચવાઈ રહેશે. અત્યારના યુવાનો, જ્યારે અમે યુવાનોને ગામમાં વ્યસનમુક્ત કરવા માટે જઈએ છીએ, સમાજની દીકરીઓ બચાવવા માટે જઈએ છીએ, ત્યારે યુવાનો કે દીકરીઓને આ બાબતમાં કોઈ રસ જ હોતો નથી. દીકરીઓ એવી સમજી બેઠી છે કે ગામડાના યુવાનમાં સાથે લગ્ન ના કરું, કોઈ પીઆર હોય કે કરોડપતિ હોય કે ગવર્મેન્ટવાળો નોકરીવાળો તો જ હું લગ્ન કરું. સાહેબ, ગોરધનભાઈ ઝડફિયાજીએ જે નિવેદન આપ્યું છે એ એક પટેલના કાર્યક્રમના મંચ ઉપરથી આપ્યું છે અને એક પટેલ આગેવાન તરીકે આપ્યું છે. એટલે એમનું નિવેદનમાં જે કાંઈ કહેવામાં આવ્યું છે એને ઇનકાર કરી શકાય તેમ નથી. અને એને આડકત રીતે સમાજના દીકરાઓને ચેતવ્યા છે કે ભાઈ આ તમે બંધ કરો. એટલે સમાજના દીકરાને જાગૃત કરવાનું કામ કર્યું છે તે આવકાર્ય છે.